નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં। મિત્રો, જીવનના દરેક પડાવમાંનો એક સૌથી અગત્યનો એટલે કે ધોરણ 10 અને 12નો પડાવ। સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓના જીવનની આ સૌથી મોટી પરીક્ષા કહેવાતી હોય છે। એમાં પણ જ્યારે ધોરણ 12ની વાત આવે છે, કારણ કે ત્યારબાદ કોલેજ કાળ શરૂ થતો હોય છે, એવામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% અને સાયન્સનું 83.51% રિઝલ્ટ આજે આવ્યું છે। સાયન્સમાં 92.51% રિઝલ્ટ સાથે સતત બીજા વર્ષે મોરબી જિલ્લો અવ્વલ છે। ગરબા રમી વિદ્યાર્થીઓનું સેલિબ્રેશન પણ ક્યાંક સામે આવ્યું। ધોરણ 12 અને ગુજકેટના પરિણામ જે રીતે જાહેર થઈ ગયા છે, 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું એટલે કે કોમર્સનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયું છે। સાયન્સનું ગત વર્ષ કરતાં 1% વધ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ લગભગ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા। ત્યારે આજે આપણે ચર્ચા કરીશું કે આ તમામ વિદ્યાર્થીઓના પરિણામને લઈને, એમની ઉત્સુકતાને લઈને, એમના ભવિષ્યને લઈને, કરિયરના માર્ગદર્શનને લઈને અને પરિણામને લઈને ચર્ચા છડે ચોકમાં। ચર્ચાની શરૂઆત કરીએ પહેલા આપણે એ પણ જણાવી દઈએ કે જે રીતે આજે પરિણામ જાહેર થયું, બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું। ધોરણ 12 પરીક્ષામાં સફળ થનારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી પ્રફુલ્લ પાનસરિયા દ્વારા। જોકે નિષ્ફળ વિદ્યાર્થીઓને ઉદાસ નહીં થવાની પર તેમણે વાત કરી છે। સાથે નાપાસ વિદ્યાર્થીઓ માટે આગામી મહિનામાં ફરી પરીક્ષા લેવાશે। નિષ્ફળ વિદ્યાર્થીઓને હિંમત દાખવવા અને નાસીપાસ નહીં થવા પણ સંદેશ આપવામાં આવ્યો છે। અનેક જગ્યાએ ખૂબ સારા પરિણામ આવ્યા છે, પરંતુ જ્યાં થોડા ઘણા પરિણામ નથી આવ્યા, ખાસ કરીને જ્યારે ખૂબ સારું પરિણામ હોય અને છતાં પણ કોઈ પણ કારણોસર કોઈ વિદ્યાર્થીનું પરિણામ સારું ન આવે અથવા પાસ ન થઈ શકાય, ત્યારે એવા માહોલમાં વધારે તે વિદ્યાર્થી ડિમોરલાઇઝ થતો હોય છે। પરંતુ ત્યારે સમાજની, વાલીઓની, શિક્ષકોની, સંચાલકોની, માર્ગદર્શકોની એ જવાબદારી હોય છે એ વિદ્યાર્થીને એ અહેસાસ કરાવવાની કે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હજુ પણ ઘણું બધું થઈ શકે એમ છે અને આ પરીક્ષાથી કોઈ પણ જીવનના નિર્ણય નક્કી નથી થવાના। એટલે નાસીપાસ થયા વગર ફરી મહેનત કરીને ફરી સારા ટકા આવે એ દિશામાં આગળ વધવું જોઈએ। ચાલો એ પહેલા જોઈ લઈએ પ્રફુલ્લ પાનસરિયાએ શું કહ્યું હતું। પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં, તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। હવે સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કે જે રીતે આ પરિણામ સામે આવ્યું છે, ખૂબ સરસ મજાનું આ પરિણામ છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ આંકડા સામે આવ્યા છે, ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીએ જે રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે, એમાં સૌથી વધારે કઈ કઈ જગ્યાએ આવ્યું છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ ટકાવારીમાં તમને સ્પષ્ટ રીતે જોવા મળશે કે 92 થી 96% વચ્ચેનું આ પરિણામ છે। જોકે જે જિલ્લા દાહોદમાં અને દાહોદના જ કેન્દ્ર સ્થાને જ્યારે સૌથી ઓછું પરિણામ છે એ 56 થી 59 વચ્ચે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ, જેમાં અંગ્રેજી માધ્યમમાં 83.49% અને ગુજરાતીમાં લગભગ 83.47%। ફરી એકવાર અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળે છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું બંનેનું પરિણામ લગભગ સેમ જ છે। સાયન્સની વાત કરવામાં આવે, એ ગ્રુપ સૌથી આગળ છે 51% સાથે, બી ગ્રુપ 78% આસપાસ છે, એવી ગ્રુપનું 73.68% થાય છે। આમ કહી શકાય કે 194 શાળાએ 100% પરિણામ મેળવ્યું, 34 શાળા એવી છે કે જે 10% કરતાં ઓછું પરિણામ મેળવી શકી છે। ત્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ, 97.20% બનાસકાંઠા સૌથી આગળ છે અને લગભગ ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં 100% પરિણામ આવ્યું છે। આમ કહી શકાય કે સૌથી વધારે અને ઓછા પરિણામની અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% અને વિદ્યાર્થીનીઓ જે મોટે ભાગે હંમેશા આગળ હોય છે તે ફરી એકવાર આગળ જોવા મળી છે અને 2005 શાળાએ 100% પરિણામ મેળવ્યું છે। 21 શાળા એવી છે જે 10% કરતાં ઓછું પરિણામ મેળવી શકી છે। અનેક સવાલો આજે અહીંયા થઈ રહ્યા છે। આ પરિણામ, આ આંકડા જે અલગ અલગ શહેર અને જિલ્લાને લઈને સામે આવ્યા છે, ત્યારે સવાલ છડે ચોકના માધ્યમથી એ આપણે આંકડા અને એ પ્રશ્નો પર પણ નજર કરીએ। ત્યારે મોરબીના વિજ્ઞાન રેન્કિંગમાં ટોચનું જે સ્થાન મેળવવામાં આવ્યું છે, શું એની પાછળનું કારણ હોઈ શકે એ પણ આપણે સમજીશું। શું સિન્સિયરિટી છે કે બીજા કોઈ કારણ છે?
મોટે ભાગે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં હંમેશા તફાવત જે જોવા મળતો હોય છે એની પાછળના પણ કારણો આજે આપણે સમજીશું. સાથે જ વડોદરામાં તેના પરિણામો કેવી રીતે સુધારી શકાય એ પણ સમજવું જરૂરી છે. સાથે સાથે સૌથી અગત્યનો સવાલ કે વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ ક્યારે મળશે, આગળ કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે સાથે માર્ક ચકાસણીનો સુધારા કેવી રીતે હાથ ધરવામાં આવશે. જેનું પણ ઓછું પરિણામ આવ્યું છે એ લોકો ચોક્કસથી રીચેકિંગ માટે આગળ વધી શકે એમ છે. ત્યારે પાસ ટકાવારીમાં એકંદરે હજુ વધારો સુધારો થાય એ માટે શું કરવું જોઈએ એ પણ આપણે આજે જાણીશું અને સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ પરિણામોની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે હવે ચર્ચા છડે ચોકમાં TV13 સ્ટુડિયોથી ઉપસ્થિત છે સૌથી પહેલા શૈલા જોશી, જેઓ શિક્ષિકા છે, જે સેન્ટ ઝેવિયર્સમાં ભણાવે છે અને વાલી પણ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શૈલાબેન. સાથે ઈશાન ઠક્કર, જેઓ પ્રોફેસર છે ગણપતિ યુનિવર્સિટીના. ઈશાનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સાથે મીના વ્યાસ પટેલ, જેઓ હંમેશા વિશ્લેષક તરીકે પણ હોય છે અને આજે એક પેરેન્ટ તરીકે પણ આપણી સાથે જોડાયા છે. મીનાબેન, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા શૈલાબેન, જે રીતે પરિણામ આવ્યા છે, આંકડાઓ સામે આવ્યા છે, વિદ્યાર્થીઓની ખૂબ જ સરસ ઉત્સુકતા અને ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણી બધી જગ્યાએ રાસ ગરબા સાથે પરિણામને વધાવી દેવામાં આવ્યું છે. કેવી રીતે જોવો છો આ પરિણામને અને આ પરિણામથી શું લાગે છે કે વિદ્યાર્થીઓ હવે આગળ કઈ દિશામાં વધારે ઉત્સાહ સાથે આગળ વધી શકશે? અત્યારે જેમ આપણે આ સ્ટેટિસ્ટિકલ બધા આંકડાઓ જોયા છે કે પરિણામ તો ખૂબ જ સરસ છે. આપણે ગયા વર્ષની એની કમ્પેરિઝન કરીએ તો પણ છતાં પણ જે A1 ગ્રેડ છે એની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. ઇવન જે બી ગ્રેડ ધરાવતા સ્ટુડન્ટ છે એની સંખ્યામાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. એના કારણો કોઈ પણ હોઈ શકે, કારણ કે આ વખતનું જે બોર્ડનું પેપર હતું એમાં કેમેસ્ટ્રીની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન્સ નહોતા આવ્યા. એ લોકો થોડા ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. ઇવન જે NCERT-માંથી પણ જે ક્વેશ્ચન્સ લીધા હતા એની અંદર પણ આખું જ ક્વેશ્ચનને મોડિફાઈ કરીને ચેન્જ કરીને પૂછ્યા હતા. બાકી કમ્પેરિઝન જો જોવા જઈએ તો બાયોલોજી જે ગ્રુપનું આપણે હમણાં જ આંકડાકીય જે આપણે સ્ટેટિસ્ટિકલ જે નંબર જોયા 78%, પણ 78%માં બાયોલોજી આપનાર એટલે કે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓની સંખ્યાની કમ્પેરિઝન એ ગ્રુપવાળા કરતાં 64,000 હતા. કયા? બી ગ્રુપવાળાને. એ ગ્રુપવાળા ઓછા હતા. એટલે એ ગ્રુપનું રિઝલ્ટ 91 છે, પણ સંખ્યા કયા ગ્રુપની હતી? બી ગ્રુપની હતી. તો બી ગ્રુપની નંબર ઓફ સ્ટુડન્ટ્સની કમ્પેરિઝનમાં રિઝલ્ટ ઓછું છે. ઇવન જે ગઈકાલે નીટનું પણ આપણે પેપર હતું એમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ, આપણે ટીવીમાં પણ જોયું હશે કે ફિઝિક્સના પેપરમાં એ લોકોને ખૂબ જ ટફ પડ્યું છે. એના રીઝન ઘણા બધા હોઈ શકે, પણ ઓવરઓલ જે રિઝલ્ટ છે, જેમ કે અમારી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સનું પણ રિઝલ્ટ 100% છે ઇંગ્લિશ મીડિયમનું, તો ઓવરઓલ રિઝલ્ટ મતલબ ઘણું સારું છે. અમુક 10%થી ઓછું કે 20%થી ઓછું ધરાવતી જે શાળાઓ છે એની સંખ્યા 34 જેટલી છે. અને આગળ જે આપણે રિઝલ્ટ જોયું કે અમુક જિલ્લા કે જેમ કે મોરબી જિલ્લો છે એ લોકોનું સૌથી વધારે છે, પણ એની કમ્પેરિઝન જો અમદાવાદ જિલ્લા સાથે કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગર કે જેમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરી ફેસિલિટી મળે છે, દરેક અલગ અલગ મોડ્સ મળે છે, એજ્યુકેશનના ઓનલાઈન કરી શકે છે, ઘણા ક્લાસીસ પણ કરી શકે છે, તો એની કમ્પેરિઝનમાં મોરબીનું ઘણું સારું કહી શકાય. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે એક નાનો જિલ્લો કે નાનું શહેર, નાનું એટલે કઈ રીતે કે જ્યોગ્રાફિકલી આપણે જાણીએ છીએ કે ત્યાં વ્યવસ્થાઓ ઓછી છે, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હશે, શાળાઓ ઓછી હશે, ટ્યુશન સારા એટલે અવેલેબલ નહીં થતા હોય, પણ છતાં પણ ખૂબ ફોકસ સાથે એ લોકો ભણ્યા છે એ સ્પષ્ટ અહીંયા થઈ રહ્યું છે. ઈશાનભાઈ, આ પરિણામને વિદ્યાર્થીઓના કન્ટ્રીબ્યુશન મુજબ આપ કેવી રીતે દાખવવા માંગશો? એનું શું અવલોકન આપના મત મુજબ છે? કારણ કે આપ પોતે ભણાવી રહ્યા છો એટલે મને લાગે છે વધારે સારી રીતે ડિફાઇન કરી શકશો. જે રિઝલ્ટ આવ્યું છે એકંદરે ગયા વર્ષની સાપેક્ષે જોવા જઈએ તો લગભગ રિઝલ્ટ જે છે સરખું જ કહી શકાય. ગઈ વખતે 82 હતું, આ વખતે 83ની આજુબાજુ સાયન્સમાં આવ્યું છે. કોમર્સ આર્ટ્સનું રિઝલ્ટ જે છે સામાન્ય પ્રમાણે રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક મેડમે વાત કરી એ પ્રમાણે કે આપણે એ જોવાની જરૂર છે કે ભાઈ પાસ થવાવાળા લોકો વધ્યા છે એ ઘણી સારી બાબત છે, અને આપણો ઉદ્દેશ પણ એવો છે કે ભાઈ છોકરું નાસીપાસ ન થાય, અને નવી શૈક્ષણિક નીતિ તો એવું ઈચ્છે છે કે ભાઈ વિદ્યાર્થી ઘણું સારું ભણે અને ફ્લેક્સિબિલિટી સાથે એજ્યુકેશન મેળવે. પણ સાથે સાથે આપણે હોશિયાર છોકરાઓ કેટલા પ્રોડ્યુસ કરીએ છીએ પણ જોવાનું. હવે E1 ગ્રેડમાં જ્યારે 834 આજુબાજુ નંબર બેસતો હોય, હવે 1 લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે અને એની અંદર જો આંકડો 1000 કરતાં પણ ઓછો A1 ગ્રેડનો આવે તો એ આપણા માટે ચિંતાનો વિષય બને છે. હમણાં જ UPSCનું પરિણામ આવ્યું, અઠવાડિયા પહેલાંની વાત કરીએ, અને ગુજરાતના માત્ર 26 વિદ્યાર્થીઓ એની અંદર સિલેક્ટ થયા. હવે આપણે જો ગુજરાતની વાત કરવામાં આવે તો કેટલા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, વિદ્યાર્થી પરીક્ષા આપે છે, આપણે માત્ર 2 કે 2.5% સિલેક્શન રેશિયોમાં આવીએ છીએ. એની સાપેક્ષે અન્ય રાજ્યો જે છે એ 15%, 10%, 8% જેવા સિલેક્શનમાં થાય છે. તો આપણા વિદ્યાર્થીઓને આપણે
હજુ પણ એવી જરૂર છે કે સ્કૂલિંગમાં ભણતા હોઈએ ત્યારે આપણે એક્સલન્સ તરફ લઈ જઈએ, નહીં કે એને ખાલી પાસિંગ તરફ લઈ જઈએ. ક્યાંક ને ક્યાંક વાલી તરીકે કે શિક્ષકો તરીકે કે કોચિંગ સેન્ટર વાળા તરીકે આપણે એવું કહેવાની જરૂર નથી કે ભાઈ આટલા ટકા પરિણામ આવ્યું. હા, સારી બાબત છે, જેટલું રિઝલ્ટ સારું આવે એ સારું જ છે, પરંતુ એક્સેલન્સ કેટલું થાય છે? કેમ કે ગુજરાત આજે જ્યારે દેશ માટે આશાનું કિરણ હોય, ગુજરાત જ્યારે ગ્રોથ એન્જિન હોય, ગુજરાતની નજર આખા વિશ્વ તરફ રહેલી હોય, ત્યારે આપણે આપણા દીકરા દીકરીઓને એવા તૈયાર કરવા જોઈએ કે એ ન માત્ર પાસ થાય પરંતુ એ એક્સેલન્સ એટલે કે એવા સારા હોશિયાર બને કે એ દેશ અને દુનિયાને પોતાની રાહ બતાવી શકે. વિશાલભાઈ, ખૂબ સરસ વાત કરી કે મોટે ભાગે ખૂબ સારું પરિણામ આવવા છતાં પણ આપણા વિદ્યાર્થીઓ જ્યારે બીજા સ્ટેટ સાથે કમ્પેરિઝન કરીએ છીએ એનો રેશિયો આંકડાકીય ધોરણે બતાવ્યો ખૂબ નિરાશાજનક છે. નિરાશાજનક એટલા માટે નથી કે એવરેજ 15% લોકો સિલેક્ટ થાય છે અને આપણા 2% થાય છે. નિરાશાજનક એટલા માટે છે મારા હિસાબથી કારણ કે એનું પરિણામ તો ખૂબ સારું જ હોય છે, છતાં પણ ત્યાં સિલેક્શન નથી આવતું. તો શું એનો મતલબ એ છે કે આ ક્યાંક ગોખડ્યું જ્ઞાન અને એનું આ પરિણામ છે? કદાચ સારું ના લાગે પણ સ્વીકારવું પડશે, કારણ કે વાત જ્યારે એક્સેલન્સની આવે ત્યાં પાછા આવતા હોઈએ અને પરિણામ સારું હોય તો આ જ કારણ હોઈ શકે ને. નવી શૈક્ષણિક નીતિ NEP 2020 જ્યારથી આપણે અમલમાં લાયા છીએ અને ભારતના દરેક રાજ્યો એને અમલમાં લઈ રહ્યા છે, પરંતુ આપણે જ્યારે એની અમલીકરણ કરી રહ્યા હોઈએ ત્યારે કેરળની વાત કરવામાં આવે, મહારાષ્ટ્રની વાત કરવામાં આવે કે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ કદાચ એનું ઇમ્પ્લિમેન્ટેશન ઘણું સારું થઈ રહ્યું છે. આપણે ઘણું સારું કરી રહ્યા છીએ, નો ડાઉટ. અને ધીમે અત્યારે નવા સિલેબસ પણ ધોરણ 9, 10, 11, 12 હવે તો 5, 6, 7 સિલેબસમાં પણ ચેન્જીસ આવી રહ્યા છે અને લાગે છે કે આ NEP જે છે ને એ બટન નથી કે ઓન અને ઓફ થઈ જશે, એને સ્ટેજ બાય સ્ટેજ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. એટલે કદાચ આવનારા 4-5 વર્ષમાં આપણે ધરમૂળથી ફેરફારો જોઈશું. કદાચ અંગ્રેજોના સમયથી અને નવી શૈક્ષણિક નીતિ જે આવી એ 34 વર્ષ પછી આવી આપણા માટે કરીને. એટલે આ બહુ મોટું રિફોર્મેશન છે અને આપણે અત્યાર સુધી જે ભણતા હતા અને આપણે એવું કહેતા હતા ગુજરાતી અને ભારતીય થઈને કે ભાઈ ફોરેનની સિસ્ટમ કેવી સરસ છે, જે ભણવું એ ભણી શકાય, જ્યારે બદલવું ત્યારે બદલી શકાય. તો આ જ સુવિધા આપણે આપણા વિદ્યાર્થીઓને ભારતની અંદર આપણા ગુજરાતની અંદર આપણે આપી રહ્યા છીએ અને હું માનું છું કે સ્લોલી ગ્રેજ્યુઅલી, તરત તો નહીં થઈ શકે પણ સ્લોલી ગ્રેજ્યુઅલી નવી શૈક્ષણિક નીતિ જે છે, કેમ કે હવે સ્કિલ પર વધારે ફોકસ મૂકવામાં આવે છે, વોકેશનલ સબ્જેક્ટ પર વધારે ફોકસ મૂકવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને કદાચ વોકેશનલ સબ્જેક્ટ અત્યારે 10મા ધોરણમાં પણ આપવામાં આવે છે, 11, 12માં પણ આપવામાં આવી રહ્યા છે અને હવે તો કદાચ સરકાર ફરજિયાત પણ કરી દેશે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ દિશામાં છે, શિક્ષણ ખાતું પણ દિશામાં કામ કરે છે કે વિદ્યાર્થીઓને માત્ર ગોખણ શક્તિમાં નહીં પરંતુ સમજણ શક્તિમાં વધારો થાય અને વિદ્યાર્થીઓ માત્ર પાસ થવા માટે નહીં પરંતુ એક સારા ગોલને ધ્યાનમાં રાખીને અચીવ કરે એવું થઈ શકશે આવનારા સમયમાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. મીનાબેન, હવે કારણ કે આ પરિણામ આવ્યું છે મોટે ભાગે જે તમે શરૂઆતમાં આપણે કીધું કે રાસ ગરબા સાથે લોકોએ વધાવી દીધું અને સ્વાભાવિક છે આખા વર્ષની મહેનત હોય, આંકડાઓ જે રીતે સામે આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ, કદાચ આપણા માટે આ એક બહુ રૂટીન વાત હોય પણ આપણે પોતે જ્યારે 10મા 12મા ધોરણમાં હતા અને પરિણામ આવતું હતું તો કદાચ એનાથી વધારે મહત્વ, એનાથી વધારે જરૂરી આપણા માટે કશું જ નહોતું અને લાગણી બિલકુલ સમજી શકાય એવી છે. પણ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ જ્યારે નાપાસ થયા છે, ઓછું પરિણામ મેળવ્યું છે અથવા ધાર્યું નથી મેળવી શક્યા, એવામાં જ્યારે આટલું ઓલરેડી સારું પરિણામ ઓવરઓલ છે તો એ લોકોને વધારે નિરાશા થતી હોય છે. અને આ એક એવી ઘટના છે, આ એક એવો પ્રસંગ છે કે દૂર દૂરથી જ્યારે કોઈ ઓળખતું ના હોય, કોઈ લેવા દેવાનો હોય, વર્ષો વર્ષથી ટચમાં ના હોય, એ પણ વાયા જ્યારે સામે આવીને પૂછે કે ભાઈ તમારા દીકરાને કેટલા ટકા આવ્યા કે તમારી દીકરીને કેટલા ટકા આવ્યા અને પરિણામ જ્યારે સારું ન આવ્યું હોય અને જે શરમ સંકોચ અનુભવાતી હોય ત્યારે એ આપણે ત્યાં હજુ પણ એ માહોલ નથી બન્યો કે આ પરિણામને એટલી સાહજિકતાથી સ્વીકારીએ અને આપણે સમજીએ કે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી હોતી. તો એ વિદ્યાર્થીઓ માટે આપ શું મેસેજ આપવા માંગશો? જીગરભાઈ, પરિણામ આવે ને એટલે 2 ટાઈપની લાગણીઓ આપણે અનુભવ કરીએ. એક તો જો સફળતા મળી હોય તો ખુશીની, અને જો નિષ્ફળતા મળે, આપણું ધાર્યું ન થાય તો આપણે દુઃખની લાગણી, નિરાશાની લાગણી આપણે અનુભવ કરીએ. હવે ધાર્યું પરિણામ ન આવ્યું હોય એ માટેની વાત આપણે જો કરીએ તો એ બાળકો જે પરીક્ષાના જે પરિણામ જે છે એને જે લોકો માતા પિતા અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટુડન્ટ્સ આ બંને જ્યારે એવું લઈને ચાલશે તો એ પરિસ્થિતિ ગંભીર થશે કે આ પરિણામ જ બાળકનું ઉજ્જવળ ભવિષ્ય લાવશે, નહીં તો એનું જિંદગી આગળ અટકી જશે. આવી સોચ કે બહુ જ બધા ઓવરલોડ
બાળક ઉપર કરી દેવાનું કે તારે આ નહીં કરે તો નહીં જ થાય, આવું ઘણા માતા પિતા મેં જોયા છે કે ઘણા પેરેન્ટ્સ જે છે એ એવું કરતા હોય છે કે તારે એ 9thમાં હોય 8thમાં હોય 9thમાં હોય ત્યારથી એને એટલું બધું પ્રેશર ટ્યુશન જવાનું છે, આ સબ્જેક્ટનું ટ્યુશન કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, 10thમાં આટલું આવશે તો પછી આ ફિલ્ડમાં લેવાનું છે. એ બાળકને એજ્યુકેશન એ એક એટલું પ્રેશર આપતું હોય છે અને એ એટલા પ્રેશરમાં એ પરીક્ષા આપતો હોય છે, તૈયારી કરતો હોય છે અને પછી જ્યારે આવું આ પરિણામ આવે અને બીજાનું સારું આવે ને પોતાનું જરા નબળું આવે અથવા તો ફેલિયર એક્સેપ્ટ થાય નહીં, પેરેન્ટ્સ જ પહેલાં તો એક્સેપ્ટ ના કરતા હોય. એટલે આ ભારણવાળું જે અભ્યાસ છે, ભણતર જે છે એ ન હોવું જોઈએ. સારા પરિણામોને ચોક્કસ આપણે આવકારીએ છીએ, પણ નબળા પરિણામો હોય તો એમાં બીજી વખત ટ્રાય કરવાનો હોય, અથવા તો એમ પણ કહી શકાય કે નિષ્ફળતા જ સફળતાની સીડી હોય છે ઘણી વખત. એ સમજવું બહુ જરૂરી છે. એક પરીક્ષામાં જો તમે સફળ નથી થયા તો સમજી લો કે સફળતાની બીજી સીડીઓ પણ તમારી રાહ જુએ જ છે. એટલે આ વસ્તુને પણ સાથે દરેક પેરેન્ટ્સે લેવું જોઈએ અને એ મુજબ એના બાળક સાથેની એક મજબૂત સેલ્ફ કોન્ફિડન્સ વધારવાવાળી એક ભૂમિકા નિભાવવી જોઈએ માતા પિતાએ. કારણ કે આ જો નહીં નિભાવે તો આ પ્રેશર બાળકને અતિ પ્રેશરમાં, ડિપ્રેશનમાં, એન્ઝાયટીમાં અને ઘણા માનસિક રોગોનો શિકાર બનશે. અને આપણે જોઈએ પણ છીએ કે એવી પણ દુઃખદ ઘટનાઓ ઘટે છે કે બાળક પરિણામ આવે જોઈને ઘરે પાછું ફરતું જ નથી અને એ જે પરિસ્થિતિ માનસિક થાય છે ત્યારે આપણે બહુ જ નુકસાનીના સાથે મા બાપનું એક મોટી ઘટના ઘટી જતી હોય છે, દુઃખદ. તો આનાથી બચવા માટે પહેલાં તો માતા પિતાએ પોતાની માનસિકતા બદલવી પડશે અને તો જ એ બાળકની ફેલિયરને પણ એક્સેપ્ટ કરાવતા શીખવાડશે અને એને બીજા જિંદગીના ઓપ્શન્સ ઉપર પણ લઈ જઈ શકશે. નહીં તો જીગરભાઈ, આ બધી વસ્તુ જે છે, પરિણામો છે, એ માત્ર તમારું આખું જીવનનું એક છેલ્લું કારણ નથી હોતું. એને ઉજ્જવળ ભવિષ્ય માટે બીજા ઘણા બધા સિદ્ધિના શિખરો મળતા હોય છે, રસ્તાઓ મળતા હોય છે જે તમારે સર કરી શકે. ઘણી મહાન વિભૂતિઓ પણ થઈ ગઈ છે કે જેણે એક પરીક્ષા ફેલ કરી હોય પણ બીજા વિષયોમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસિલ કરી હોય. બિલકુલ બિલકુલ. શૈલાબેન, ખૂબ મીનાબેનની વાતો જ આપણે આગળ વધારીએ તો ક્યાંક એ સમજવું આપણે જરૂરી છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ મેં પોતે જોયા છે ને કદાચ આઈ એમ શ્યોર કે તમે બધાએ જોયા હશે કે જે લોકો માન લો કે સાયન્સમાં એડમિશન લીધું છે, 11મા ધોરણમાં છે, 12મામાં આવવામાં છે અને અચાનક જ ખબર પડે છે કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી સડનલી. હવે એ જે બી કારણ હોય, અને હું બહુ એપ્રિશિએટ એટલે કરું છું કે આ અહેસાસ કરો, એને સમજો, સ્વીકારો ને કોલ લેવો. આ 4 પ્રોસેસ આટલું આગળ વધી ગયા છતાં લેવું અને પેરેન્ટ્સનો સહયોગ બહુ મોટી વાત હોય છે. અને એ લોકો જ્યારે સ્વિચ ઓવર કરે છે સાયન્સથી કોમર્સમાં, કોમર્સથી આર્ટ્સમાં કે આર્ટ્સથી કોમર્સ કે સાયન્સમાં, એ વખતે એ લોકો પાસે સમય ઓછો હોય છે, પાયાનું એજ્યુકેશન નથી હોતું, છતાં એ લોકો કારણ કે સ્વીકારી લીધું હોય છે કે આમાં તો બિલકુલ આપણી ચાન્સ નહીં ડૂબે, તો ધીરે ધીરે કરતાં એમાં પણ ખૂબ સરસ કરે છે. શરૂઆતમાં 12મામાં કદાચ થોડા ઓછા ટકા હવે બની શકે, કોલેજ સુધીમાં કોમર્સ ક્લિયર થાય અને પછી ખબર પડે કે આમાં આગળ વધુ છે, MBA ફાઇનાન્સ કરી શકે છે, માર્કેટિંગ કરી શકે, HRમાં કરી શકે છે, CFA કરી શકે છે, CS થઈ શકે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થતા હોય છે, કારણ કે એમને સ્વિચ ઓવર કરી દીધું. તો આવા લોકો માટે પણ આપ શું કહેવા માંગશો? કદાચ હજી ઘણા બધા લોકો માટે તમને લાગે છે કે એ એનાલિસિસનો સમય છે અને એ પ્રમાણે જવું જોઈએ? આની અંદર મારું સૌથી પહેલું એ માનવું છે કે પેરેન્ટ્સ, ટીચર્સ, એજ્યુકેશન ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટ્રાયેંગલ છે. બાળક આપણે સેન્ટરમાં રાખીએ તો જે માતા પિતાની એટલે કે પેરેન્ટ્સની ટીચર સાથેની, કારણ કે દરેક માતા પિતાને શું લાગે કે મારો છોકરો તો અવ્વલ નંબર જ છે, અને કદાચ એવું કેવું બિલકુલ જ ખોટું નથી કે માતા પિતા પોતાના સપના પૂરા કરવા માટે આજકાલ બાળકોને પ્રેશર કરે કે ભાઈ હું જીવનમાં ના બની શક્યો એટલે તારે આ બનવું જ પડશે. તો એવી રીતે જો એ સ્ટુડન્ટ્સને આફ્ટર 10th એટલે 10thના 80થી 85 કે 90 માર્ક્સ પણ આવ્યા હોય અને જો એને ફોર્સફુલી એની ઈચ્છાથી જતું હોય બાળક તો વસ્તુ અલગ છે, એને ફોર્સફુલી જો સાયન્સ સ્ટ્રીમની અંદર ધકેલી દેવામાં આવે અને પછી એને રિયલાઇઝેશન થાય છે તો સૌથી પહેલું અગત્યનું છે એક્સેપ્ટન્સ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. મારી સ્ટ્રેન્થ કઈ છે, મારી વીકનેસ કઈ છે, એ સૌથી પહેલી કોને ખબર હશે? ટીચર્સને ને પેરેન્ટ્સને. તો એ લોકો એકબીજા સાથે જો કાઉન્સિલિંગ કરીને ડિસિઝન પ્રોપર લે તો દેર આર મેની એક્ઝામ્પલ્સ કે એ લોકો એમની લાઈફમાં ખૂબ જ આગળ અને સક્સેસફુલ બન્યા છે. કદાચ હજી પણ આપણે એ વાત યાદ રાખીએ કે એક
એક સારો જો એન્જિનિયર ના બની શકે અને એના કરતાં એ જ વ્યક્તિ એક સારો આઈએએસ બને તો ઘણી બધી પોતાની યોજનાઓ અથવા તો દેશ માટે કે સરકાર માટે ઘણી બધી સ્કીમ કરી શકે છે કે એની અંડર પણ એન્જિનિયર કામ કરી શકે. એટલે સૌથી અગત્યનું છે કે આપણે આપણી ક્ષમતા કઈ છે, ઇન્ટરેસ્ટ કયો છે અને આમાં હું કંઈ કરી શકીશ કે નહીં, તો ઇઝીલી તમે સ્વિચ ઓવર થઈ. અને હું તો કહું છું એનાથી પણ હું આગળ વાત કરીશ કે કદાચ 12thની 1 વર્ષ ડ્રોપ પણ લઈ લે. મેં એવા ન્યુરોલોજિસ્ટ અમારા ફેમિલીમાં જ જોયા છે કે 12th પછી અથવા MBBS કર્યા પછી પણ જો એ ના થયું તો 1 નહીં 2 3 વર્ષ આપણે જેમ IAS ને IRSની જે પ્રિપરેશન કરતા જે એસ્પિરન્ટ હોય છે, દે આર ટેકિંગ મેની ડ્રોપ્સ. તો કશું એનાથી એમનું જીવન કંઈ એ નથી થતું. ઇવન ઘણા છોકરાઓ સાયન્સ લેતા હોય તો એ લોકોની આમ લેવાની ઈચ્છા ના હોય, પણ પેરેન્ટ્સનું, નોટ ઓનલી પેરેન્ટ્સ ફ્રોમ ધ સોસાયટી, કે જાણે તું સાયન્સ લઈશ તો જ તું મહાન છું, તું આર્ટ્સ લઈશ તો બીજા શું કહેશે, પેલો શું કહેશે. એટલે એવા કેટલાય વિચારોના લીધે છોકરું હોશિયાર હોવા છતાં પણ એને આર્ટ્સમાં કે કોમર્સમાં જવા નથી દેતા કે જે એ આગળ જઈને કલેક્ટર પણ બની શકે અને એનાથી પણ આગળ. હવે તો કેટલા બધા ફિલ્ડ્સ છે. કદાચ અમે ભણતા હતા ત્યારે તો બહુ લિમિટેડ હતું કે આ નહીં તો આ ઓપ્શન. હવે એટલા બધા ઓપ્શન છે, જેમ કે કોમર્સની અંદર પણ એ લોકો આઈટીનું ભણી શકે છે, BSc IT કરી શકે છે. તો એવા એટલા બધા ફિલ્ડની અવેબિલિટી છે, ઓપ્શન્સ છે કે પોતાની કરિયરે કોઈ પણ લાઈનમાં આગળ જઈને એ બિલ્ડઅપ કરી શકે છે અને એમાં પણ એ સક્સેસફુલ બની શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઈશાનભાઈ, બીજી એક વાત છે અગત્યની કે હવે તો ખેર 12thનું આવી ગયું એટલે આગળ હવે કોલેજ તરફ આગળ વધશે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એ માનસિકતા હજી છે જ કે સૌથી વધારે ટકા આવ્યા છે તો સાયન્સ લો, ઓછા આવ્યા છે જુગાડું બન્યું છે કોમર્સ લો, કશું નથી આવડતું આર્ટ્સ લો. એટલે આ માનસિકતા મને લાગે છે જ્યાં સુધી મેં ઓબ્ઝર્વ કર્યું કમસે કમ 20-25 વર્ષથી હું જોતો આવ્યો છું. બહુ શરમની વાત છે, બહુ દુઃખની વાત છે, બહુ આંચકાની વાત છે કે જનરેશન્સ બદલાવી રહી છે, પેઢીઓ બદલાઈ રહી હોવા છતાં, આટલું એજ્યુકેશન બદલાવ આવા હોવા છતાં, ટ્રેડિશનલથી ડિજિટલ સુધી પહોંચી ગયા છતાં, જે લોકો ખુદ બચ્ચાઓ હતા ને એક્ઝામ આપતા હતા એ લોકો પેરેન્ટ બની ગયા ને એ લોકોના બચ્ચાઓ આવી ગયા છતાં આટલો બધા બદલાવ હોવા છતાં આ માનસિકતા બદલાઈ નથી. કેમ આપણે નથી સમજી શકતા કે દરેક ફિલ્ડનું, દરેક સ્ટ્રીમનું અને દરેક જોબનું ખૂબ જ મહત્વ છે. અને હજી પણ આપણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આપણે 3 ફિલ્ડ નથી જોતા, પણ આપણે એને ગ્રેડિંગ આપીએ છીએ કે સૌથી ટોપ સાયન્સ, કોમર્સ. આટલી સામાન્ય સમજ કેમ હજુ નથી આવી રહી? ક્યાં આપણે પાછા પડી રહ્યા છે? હું ઘણી વખત મારા સેમિનારમાં કહેતો હોઉં છું કે આપણે જો અને તોની પરિસ્થિતિ રાખી છે કે જો 10મા ધોરણમાં 90% કરતાં વધારે રિઝલ્ટ આવે તો 11-12 સાયન્સ અને B ગ્રુપ લેવાનું. પછી જો 80 થી 90% વચ્ચે આવે તો સાયન્સ જ લેવાનું, પણ A ગ્રુપ લેવાનું. આ તમને અત્યારની હેરાર્કી કહું છું કે શું ચાલી રહ્યું છે અત્યારે. જો તમારા ટકા 70 થી 80 ની વચ્ચે આવે છે તો પેરેન્ટ્સ કન્ફ્યુઝ છે કે સાયન્સ લેવડાવી દઈએ, થોડી મહેનત કરશે, સારું કોચિંગ મળી જશે કે થશે તો ઓપ્શન છે, પણ સાયન્સમાં પાછું A B ગ્રુપમાં કન્ફ્યુઝન તો છે. કાં તો પછી ડિપ્લોમા કરાવવાનો વિચાર છે, કાં તો પછી કોમર્સ કરવાનો વિચાર છે. એટલે તમે છોકરાને એવું માની લીધું કે ભાઈ 70% આવ્યા ને એટલે હવે આ ભાઈ તો ભાઈ કે બેન સાયન્સ માટે તો બહુ છે જ નહીં, હવે 60% આવી ગયા માનો કે તમારા, એટલે સાયન્સ તો તમારા સ્કોપની બહાર જ જતું રહ્યું. આ પેરેન્ટ્સની માનસિકતા છો કે 60% આવ્યા એટલે હવે તમારા માટે ઓપ્શન કેવા આવ્યા છે? તમે ડિપ્લોમા જોઈ રહ્યા છો, તમે કોમર્સ જોઈ રહ્યા છો, તમે આર્ટ્સ જોઈ રહ્યા છો. માનો કે 50% જ આવ્યા છે, 50% આવ્યા છે એટલે હવે સાયન્સે તમારો આઉટ ઓફ સ્કોપ થઈ ગયું છે, કોમર્સ આઉટ ઓફ સ્કોપ થઈ ગયું છે. હવે તમે ડિપ્લોમા પણ જોઈ રહ્યા છો અને તમે આર્ટ્સ પણ જોઈ રહ્યા છો, સાથે તમે ITI પણ જોઈ રહ્યા છો. અને માનો કે પાસ ક્લાસે પાસ થયા છીએ તો પછી આપણે જોઈએ કે ભણાવો કે ન ભણાવો, ITI કરાવો કે ન કરાવો, કે પછી બીજું શું કરવું જોઈએ આપણે. આ બધી વસ્તુઓ જે છે એ પેરેન્ટ્સ કરતા હોય છે. અને અમે આટલા સેમિનાર બિંગ શું કહેવાય કેરિયર કાઉન્સેલર કે ભાઈ અમે જ્યારે, અને અમારા જો કેટલા લોકો કે જે કેરિયર કાઉન્સેલિંગ કરે છે, વિદ્યાર્થીઓને સેમિનાર આપે છે, અમે અમારા સેમિનારમાં ગળામાંથી એક જ વસ્તુ વારંવાર રિપીટ કરીએ છીએ કે વિદ્યાર્થીને પહેલાં એની મરજી પૂછો. મેડમે કીધું ને કે ભાઈ તમારા પેરેન્ટ્સના અધૂરા સપના પૂરા કરવા માટે છોકરાઓ તમે નથી જણ્યા, તો એ છોકરાઓને પોતાની પાંખો છે, એની પોતાની ઉડાન છે, એનું પોતાનું આકાશ છે. તમે તમારા સપના પૂરા કરવા માટે તમને સમય હતો, તમે કર્યું કે સારી બાબત છે, પરંતુ હવે છોકરાને પૂછો કે એને શું કરવું છે. 3 ઇડિયટ્સ મૂવી જોવું બધાને ગમે છે, એમાં તાલીઓ પાડી બધાને ગમે છે, એ મૂવી જોતા આંખમાંથી હરખના આંસુ આવી જાય છે, બધું જ સાચું, પણ જ્યારે પિક્ચર પૂરું થઈ જાય છે ત્યારે અમલીકરણની વાત આવે છે ત્યારે આપણે એને અમલ કરતા જ નથી. તો શા માટે આ બધી વસ્તુ? આજે પણ આ સારા સારા મૂવીઝ બની રહ્યા છે, છિછોરે મૂવી તમે જોયું હશે, એમાં પણ બધી વસ્તુની વાત થઈ. શા માટે આટલા બધા મૂવીઝ બને છે? મૂવીઝ પાછળનું કારણ જ આ છે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આ બધી વસ્તુથી માહિતગાર કરવામાં આવે. અને અમે એવા કેટલાય કેસ જોયા છે
કે 50% આયા પછી પણ સાયન્સ લીધું હોય અને મહેનત કરી અને લોકો ડોક્ટર એન્જિનિયર બન્યા છે, અને 90% પછી પણ લોકોએ આર્ટ્સ લીધું હોય અને સારા કવિ લેખક આઈએસ આઈપીએસ બન્યા જ છે. 10મા ધોરણનું રિઝલ્ટ જે છે એ તમારી મહેનતનું પરિણામ છે, નહીં કે તમારા કારકિર્દીનો માપદંડ. એટલે આ વસ્તુને દરેક પેરેન્ટ્સ સમજવું જોઈએ અને કોઈ પણ સોશિયલ પ્રેશર વગર કે ભાઈ કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. હવે તમે સોસાયટીનું સાંભળવા જશો કે ભાઈ શું કરાય તો અલગ વસ્તુ છે. મારે આવું કહેવું ના જોઈએ, પરંતુ ये भी चौखट कर दे कुछ तो लोग कहेंगे लोगों का काम है कहनाમાં એ ચક્કરમાં લોકો ભણવાનું ઓછું ના કરી દે કે લોકો તો બોલ્યા કરે. ઓપ્ટિમિસ્ટિક વધારે હોય એની તકલીફ ઘણી બધી હોય છે. પછી તમને આ વસ્તુથી નવાઈ લાગશે કે હમણાં જ છાપામાં એક માહિતી આવી હતી કે આપણા દેશમાં એન્જિનિયરિંગની કોલેજોમાં આઈઆઈટી જે છે સૌથી અવ્વલ નંબરની કોલેજો કહેવાય છે. અને હમણાં જ એક સ્ટેટિસ્ટિક્સ આવ્યા હતા કે આઈઆઈટીની અંદર પણ કેટલા બધા લોકોને જોબ ન મળી શકી. એની સામે તમે આઈટીઆઈ જુઓ, તમે શબ્દ સમજો. આઈટીઆઈ જે છે ને એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે 10મા પછી સ્કિલ બેઝ કોર્સ કરાવે છે, અને આઈઆઈટી જે છે ને એ એન્જિનિયરિંગ સર્વોત્તમ કોલેજ છે. એટલે ફરક શબ્દોની આગા પાછળનો છે, આઈઆઈટી અને આઈટીઆઈ. એટલે આપણે જ્યારે 10મા પછી એન્જિનિયરિંગ વિચારતા હોઈએ ને તો સૌથી ઊંચો ગોલ તો આપણો આઈઆઈટી નો જ હોય, અને આઈટીઆઈ તો સૌથી તળિયે બેઠું હોય કે ભાઈ કશું જ ના હોય ને તો છેલ્લે આપણે આઈટીઆઈ કરવાનું છે. પણ માર્કેટની હાલની સિચ્યુએશન જુઓ કે આઈટીઆઈ કરેલા લોકો વર્ષ 2 વર્ષ પછી ગેરંટીડ એપ્રેન્ટિસ યોજનામાં 15, 20, 25 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે, જ્યારે આઈઆઈટી માંથી પાસ થયેલા લોકોને પણ જોબ માટે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ થઈ રહી છે. તો આપણે સમજવું જોઈએ કે ડિગ્રી તેની જગ્યાએ સાચી, કોલેજ એની જગ્યાએ સાચી, બધું જ સાચું, પણ સ્કિલ એટલી જરૂરી છે. વિદ્યાર્થીને ધગસ હોવી જોઈએ, એને જે ભણી રહ્યો છે એમાં ગમવું જોઈએ, તો જ એ સારી નોકરી કરી શકશે, સારો રોજગાર મેળવી શકશે. બહુ સાચી વાત કીધી તમે, અને સ્વાભાવિક રીતે સમજવું પડશે. તમે જે પર્સન્ટેજ વાઇઝ કીધી કે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે કે આટલા ટકા હોય તો સાયન્સ, આટલા ટકા હોય તો કોમર્સ, આટલા. હું મારા ઘરનું એક્ઝામ્પલ આપું. મારા સિસ્ટરને મને ખબર છે કે 10થમાં એને 100માંથી 100 માર્ક્સ હતા, અને એને ખબર હતી કે મેથ્સમાં આવડે છે અલગ વાત છે, પણ એનો ઇન્ટરેસ્ટ નથી. તો શી વેન્ટ ફોર ધ બી ગ્રુપ, રાઈટ. એને ના ઇન્ટરેસ્ટ લીધું એ ગ્રુપમાં અને મેથેમેટિકલ કોઈ પણ પ્રોસેસમાં. સવાલ એ છે કે માર્ક્સ ગમે તેટલા આવે, તમારું ઇન્ટરેસ્ટ, તમારી ઈચ્છા શક્તિ, તમારો રસ શેમાં છે એ તમારે જોવું પડશે. શું તમે એવું નક્કી કરો છો કે આનું 80 કિલો વજન છે તો 8 રોટલી ખાશે, 70 છે તો 7 ખાશે, 50 છે તો 3 જ ખાશે? ના. તો પછી તમે ગ્રેડિંગ સિસ્ટમ પ્રમાણે આમાં પણ ના ચાલવું જોઈએ. તમને સમજ પડવી જોઈએ કે તમારો રસ શેમાં છે. મીનાબેન, શું કહેશો આને લઈને તમે? જુઓ, પહેલી વસ્તુ તો એ છે કે કરિયર જે છે ને એ સ્ટુડન્ટનું પોતાની ચોઈસ હોવી જોઈએ. અને હવે આપણે અત્યારે 11th 12thની વાત કરી રહ્યા છીએ આંકડાકીય, પણ હવે મને થોડુંક પહેલાં જવાની ઈચ્છા છે કે ત્યાંથી શરૂ કરવું હું કે બાળકનું એક એન્વાયરમેન્ટ પ્રોપર હોવું જોઈએ, પ્રેશર વગરનું, ઓપ્શન્સવાળું, અને ટોટલી હોમ એન્વાયરમેન્ટ જે છે ને એ બહુ મહત્વનું છે જીગરભાઈ. કારણ કે આપણા અત્યારની હાલની પરિસ્થિતિ કહું છું, અમે જ્યારે નાના હતા ને અમે એ સમયમાં હતા ત્યારે તો આખું અલગ જ હતું. નો પેમ્પરિંગ બિલકુલ નહીં. તમને ભણવાનું, આપણે આપણી ઈચ્છાથી ને આપણા માટે ભણી રહ્યા છીએ, આપણે પેરેન્ટ્સને ખુશ કરવા કે બીજા કોઈ કારણોથી નહીં, પણ એ રીતે હતું. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે બાળકો માટે પેરેન્ટ્સને ટાઈમ નથી. બરાબર છે, એ બધું જ આપી શકે છે, ટાઈમ નથી આપી શકતા, એની સાથે હેલ્ધી ટોક નથી કરતા. હવે જ્યારે બાળક ભણીને આવ્યું હોય તો થોડું એની સાથે એને આખા દિવસનું અપડેટ લેવું જરૂરી છે. એને ક્યાં રુચિ છે, સ્કૂલ સાથે કનેક્ટ રહેવું જોઈએ, બાળકને કયા સબ્જેક્ટ ઉપર એનો ઇન્ટરેસ્ટ છે, કઈ સ્પોર્ટ્સમાં ક્યાંય એને આગળ જવું છે કે કઈ, એ બચપન એ અમુક વર્ષમાં ટીનએજમાં ખબર પડી જવી જોઈએ, ડિસાઇડ થઈ જવું જોઈએ. પછી એમાં કેટલું એ મેન્ટેન કરે છે એના ઉપર પેરેન્ટ્સે ફોકસ કરવું જોઈએ કે એ જ વસ્તુ પર વિવરિંગ માઇન્ડ તો નથી. હમણાં કે મારે ડોક્ટર થવું છે, પછી કે એન્જિનિયર થવું છે, પછી કંઈક મૂવી એવું જોયું કે જેમાં સરસ વાત કરી રોકવા માંગીશ, પણ 1, 2, 5, 10, 50% અમુક એવા વિદ્યાર્થીઓ હશે જેમનો કદાચ ગોલ ક્લિયર નહીં હોય, જેમને ખબર જ નથી શું કરવું છે, જે ફ્લોમાં જઈ રહ્યા છે અને કદાચ એ હજી પકડી નથી શક્યા, એ લોકો માટે શું કહેશું? જે ઓબ્વિયસલી પછી વિવેરિંગ માઇન્ડ પર રહેવાનું એમનું, તો એ લોકોને ગાઈડ કરવા માટે એક સારા કાઉન્સિલર, એમના પોતાના શિક્ષકો જેને ભણાવ્યા છે અને પેરેન્ટ્સ જેની જોડે રહે છે, બધાએ ભેગો થઈને એને હેલ્પ કરવી પડશે કે કોલ લેવો પડશે? બિલકુલ એની સાથે બેસવું પડશે. પેરેન્ટ્સે પણ ચર્ચામાં ભાગ લેવો પડશે. એવું નહીં કે બસ એ પણ, અને ટીચર્સ ને કાઉન્સિલર જે હોય છે એ પણ એની સાથે પ્રોપર અલગ સેશન્સ લઈ અને એની સ્કિલ બહાર કાઢવાની કોશિશ કરશે. અને એને જેટલા વર્ષ ભણ્યા છે ને એ વર્ષમાં એને એના રિઝલ્ટ, એની પ્રોગ્રેસ
પ્રોગ્રેસ રિપોર્ટ, આ બધું ચેક કરી અને એની સાથે કાઉન્સેલિંગ કરી અને ડિસાઇડ કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ આની કેપેબિલિટી છે અને એ મુજબ એ આગળ વધી શકશે. અને એની સાથે એને બી એક ટાઈમ આપવો પડે કે એ વસ્તુ કન્ફર્મ થાય કે ભાઈ આને સ્પોર્ટ્સમાં જ જવું છે. તો એનું એ રીતના એને આપવી પડે, પ્રેક્ટિસ આપવી પડે, એને ટાઈમ આપવો પડે અને એ રીતનું એન્વાયરમેન્ટ આપવું પડે. તો તમે કીધું વાત સાચી. શૈલાબેન, હવે આમને વાતને આગળ વધારીએ. જેમને સ્પોર્ટ્સનું એક્ઝામ્પલ આપ્યું મીનાબેને, ઘણા એવા વાલીઓ હશે કે જે અમુક ફિલ્ડને કન્સિડર જ નથી કરતા. માની લો કીધું કે મ્યુઝિકમાં જવું છે, એક્ટિંગમાં જવું છે, સ્પોર્ટ્સમાં જવું છે, તો કે કરીશું એ તો ઠીક છે, પણ આગળ કરવું શું છે એ લોકોને નથી ખબર કે ધીસ કેન બી ઓલ્સો કરિયર. તો એ પેરેન્ટ્સે શું કહેવા માંગશો? ને પછી રસ એ લોકોનો ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય છે. આપણે અત્યારે એકદમ જોવા જઈએ તો ક્રિકેટનો માહોલ છે, બરાબર? તો સચિન તેંડુલકર પોતે જ કેટલું ભણ્યા છે, એટલે આવા તો કેટલા બધા એક્ઝામ્પલ છે કે લતા મંગેશકર લઈ લઈએ તો એવી રીતના સિંગર છે કે કોઈ સારા લેખક છે. તો સૌથી પહેલાં તો બાળક કઈ દિશામાં જશે એના માટે એનો એકલો ઇન્ટરેસ્ટ અગત્યનો નથી, એનામાં કઈ કેપેસિટી છે. મેં અગાઉ બી કીધું હતું, એની ઓળખ એનું પ્રોપર ટાઈમે જો પેરેન્ટ્સ દ્વારા અને ટીચર્સ દ્વારા કે ભાઈ આ છોકરો છે કે ચલો અચાનક એ કોમ્પિટિશન આવે છે, ફોર એક્ઝામ્પલ કહું કે એ કોમ્પિટિશન બહારથી આવીને એની અંદર 3 નામ મોકલવાના છે કે જેમાં એક સિંગર છે, એક કોઈ અલગ ફિલ્ડનો મતલબ રાઇટિંગ કોમ્પિટિશન કે એસે કોમ્પિટિશન છે કે એક ક્વિઝવાળો છે. તો એ એઝ અ ટીચર જેમ આપણે પિકઅપ કરીએ છીએ કે ભાઈ આ છોકરાને હું મોકલીશ તો એ 100% એ વિનર બનીને જ આવશે. તો એ જે વસ્તુની જે વિદ્યાર્થીમાં કે બાળકમાં જે ક્વોલિટી છે એને આઈડેન્ટિફાઈ કરવાની, એને પ્રોપર ચેનલાઇઝ કરવાની. મેં આઈડેન્ટિફાઈ ચલો એઝ અ ટીચર કર્યું કે પેરેન્ટે કર્યું, પણ આપણને જ્યારે ખબર પડે છે કે આ છોકરો ફૂટબોલમાં સારો છે તો એને પ્રોપર માર્ગદર્શન એટલે કે એને પ્રોપર એ અંગેની ટ્રેનિંગ આપવી પડશે. અલગ અલગ જે પણ ડિસ્ટ્રિક્ટ લેવલની કે ખેલ મહાકુંભ છે કે એવી કેટલી બધી કોમ્પિટિશન યોજાય છે કે જ્યાં એને મેદાન આપવું પડશે. એને એ તમે એક પાથ આપી દો, પછી એવું નથી કે દરેક વખતે જીતે, કોઈક વાર હારે પણ કરો, પણ સતત પેરેન્ટ્સે પોતાની છોકરાઓની સ્કિલ અને એનો ઇન્ટરેસ્ટ જોઈને એને સાથમાં સાથ હોતો તો દરેક સ્ટેપે એને શું કહેવાય કે પૂરેપૂરો સહકાર, એની સાથે કાઉન્સિલિંગ, એના અપ્સ એન્ડ ડાઉનની અંદર પણ પૂરો સપોર્ટ 100% આપશે. અને એક પ્રકારનો કેવો છે કે અમુક પેરેન્ટ એવા પણ હોય છે કે જે આખો દિવસ સાથે હોય પણ એ પપ્પા મમ્મી મોબાઈલ જોતા કે ટીવી જોતા હોય, તો અહીંયા ટાઈમ આવે છે ક્વોલિટી ટાઈમ. અને એવા કેટલાક વર્કિંગ પેરેન્ટ્સ પણ છે કે એ લોકો એ ક્વોલિટી ટાઈમ આપી અને વિદ્યાર્થીને એના પોતાના મતલબ સંતાનને ગમતા એને ગમતા જે પણ વિષય હોય એની અંદર એ પોતાની કરિયર બનાવે, એના માટે જો પૂરેપૂરો એને સપોર્ટ કરે તો હું નથી માનતી કે એ કોઈ પણ ફિલ્ડ હોય, સ્પોર્ટ્સનું હોય, મ્યુઝિકનું હોય, રાઇટિંગનું હોય કે એકેડેમિક કોઈ પણ ફિલ્ડ હોય, તો એ બાળક દરેક ફિલ્ડમાં એ ટોપ પર પહોંચી શકે છે. બહુ સાચી વાત છે અને એ સમજવું પડશે વાલીઓએ પણ, માત્ર વિદ્યાર્થીઓ નહીં. ઈશાનભાઈ, એક સમય હતો કે માત્ર સાયન્સ, કોમર્સ, આર્ટ્સથી વાત પતી હતી. એક સમય હતો જ્યારે નાનપણમાં મોટો થઈને શું બનીશ તો ડૉક્ટર, એન્જિનિયર સિવાય ત્રીજો જવાબ નહોતો. પરંતુ હવે એટલા બધા ફિલ્ડ, એની અંદર પેટા ફિલ્ડ, એની અંદર પણ પેટા ફિલ્ડ, એમ કરતાં નાનામાં નાની વસ્તુનું પણ એક ઓપ્ટિમિસ્ટિક રીતે જોવા જઈએ તો ઓપ્શન છે. હું માનું છું, જાણું છું કે કોમ્પિટિશન કટ થ્રોટ થઈ ગઈ છે. હું એ પણ સ્વીકારું છું કે નોકરીઓ પહેલાં જેવી નથી રહી. હું માનું છું કે પડકારો પણ વધારે છે, પણ સાથે સાથે એ પણ સ્વીકારવું પડશે કે 2 કે 3ની જગ્યાએ અત્યારે 200 ફિલ્ડ છે, 20ની જગ્યાએ 200 કંપનીઓ છે. એનો મતલબ એ છે કે જો તમે સિન્સિયરલી એફર્ટ કરો છો તો ક્યાંક તમારા માટે કોઈક જગ્યા તો હશે જ, એ સ્વીકારીને ચાલવું જોઈએ. તો આટલા બધા ફિલ્ડ બન્યા છે એના કારણે 2 વસ્તુ છે. એક તો ઓપ્ટિમિસ્ટિક વેમાં જોઈએ તો ચાન્સીસ વધી ગયા છે સરસ રીતે આગળ વધવામાં. બીજી વાત એ છે કે કન્ફ્યુઝન એટલું જ મોટું વધી ગયું છે. શું કરવું ને એની ખબર નથી 12મા પછી ઘણીવાર. કારણ કે જ્યારે તમે કોઈ પાસે જશો કોઈ સ્પેસિફિક ક્લાસીસમાં કે ત્યાં, તો દરેક લોકો પોતાનું સારું જ બતાવવાના છે. દરેક લોકો કહેશે કે સીએ જ બનાય, એનાથી આટલો ફાયદો છે, સીએફએ જ થવાય, સીએસ જ થવાય. પણ શું કરવું શું નહીં એના માટે મને લાગે છે કે હવેના ટાઈમમાં કરિયર કાઉન્સિલિંગનો એક પ્રોપર રોલ, પ્રોપર એ લોકોનું આખું એનાલિસિસ અને પ્રોપર એક મિટિંગ, જેમ કે હોમિયોપેથિક ડૉક્ટર કેવી રીતે આખું એક રિસર્ચ કરતા હોય છે નાનામાં નાની વસ્તુનું, અને 2-3 કલાકની ઇન્ક્વાયરી પછી એક નાની ટેબ્લેટ સાથે લોકો એ ટ્રીટમેન્ટને સ્ટાર્ટ કરે છે. તો એ બાળકને શું ગમે છે, શું કરવા માંગે છે, શું કરી શકે છે અને શેમાં રસ છે, એમાંથી કાઢીને એક પ્રોપર કાઉન્સિલિંગ કરે, એવા પ્રકારની વ્યવસ્થાનો સમય આવી ગયો છે. થોડી ઘણી જગ્યાએ છે,
પણ મને લાગે છે કે 90% તો નથી જ હજુ પણ. હું કદાચ ખોટો હોઉં તો તમે કહી શકો છો. સૌથી પહેલી વાત આવે છે પેરેન્ટ્સ ટીચર મિટિંગથી, પીટીએમથી શરૂઆત થાય છે. પહેલાં તો મેડમે કીધું એ પ્રમાણે કે વાલી તરીકે પહેલાં જે ટ્રાયંગલની વાત છે ને કે શિક્ષક છે, વિદ્યાર્થી છે અને વાલી છે. હવે થાય છે શું કે ત્રણેય અલગ અલગ જગ્યાએ છે. શિક્ષક જોડે વિદ્યાર્થી અમુક કલાક રહે છે અને છોકરો છોકરી જે છે પેરેન્ટ્સ જોડે અમુક કલાક રહે છે. એટલે ત્રણેય કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવો સમયગાળો બહુ ઓછો છે. અને ફરીથી જ્યારે પીટીએમ રાખવામાં આવે ને ત્યારે અમે લોકો જોઈએ છે સ્કૂલોની અંદર કે કોલેજની અંદર પણ કે વાલીઓની હાજરી બહુ જ ઝાંખી હોય છે. પેરેન્ટ્સ જે છે ને એ વર્કિંગ પેરેન્ટ્સ હોય કાં તો એમને એમ થાય કે પેરેન્ટ્સ મિટિંગ જ છે ને ફોન કરીને પૂછી લઈશું કે શું છે શું નહીં. હવે શું થઈ ગયું છે કે સોફ્ટવેર આવી ગયા સ્કૂલોમાં પણ સોફ્ટવેર છે. એટલે છોકરાઓનું આખું ડેશબોર્ડ જે છે એ પેરેન્ટ્સના ઘરે જ અવેલેબલ હોય. એટલે એની એટેન્ડન્સ જોઈ લે, એના માર્ક જોઈ લે, એનું એટીટ્યુડ, બિહેવિયર બધી વસ્તુ આવી જાય કે છોકરું આવે છે. એટલે પેરેન્ટ્સ એમ થાય કે ભાઈ હાથમાં બધું આવ્યું છે ને જોઈ તો લીધું છે, હવે નવું શું કરવાનું. પણ તમે સમજો પીટીએમનું મહત્વ, તમારી પાસે ડેશબોર્ડ છે એ તો તમને સ્ટેટિસ્ટિક્સ આપે છે. છોકરાનું જે એબ્સ્ટ્રેક્ટ છે, જે વસ્તુ માપી નથી શકાતી, જે તમને સોફ્ટવેર આંકડા નથી કહેતું, એ તો તમને શિક્ષક કહેશે, એ તો તમને પ્રિન્સિપલ કહેશે. તમે ત્યાં આગળ જાઓ, તમે મળો અને છોકરાની વર્તણૂકમાં શિક્ષક ના કે. હું તો તમને કહું કે જ્યારે છોકરું દરવાજાની અંદર દાખલ થાય ને ત્યારે એનો ગેટ કીપર હોય ને એ છોકરાને પારખી જાય કે ભાઈ આ છોકરું કેવું છે. એક છોકરું એવું હોય કે ભાઈ જો બોટલને ગોળ ગોળ ફેરવતું જતું હોય તો એ ગેટ કીપરને ખબર પડી જાય કે ભાઈ ધાંધલ ધમરવાળું છોકરું છે. ને એક છોકરું જે બાપુ અદબ વાળી સીધું જતું હોય. પછી તમે સ્કૂલની અંદર કેન્ટીન વાળા હોય ને એને પૂછો ને તો એને ખબર પડી જાય કે ભાઈ છોકરું શેમાં સારું છે શેમાં સારું નથી. તમે ઇવન તો તમે પ્યુનને પૂછો ને તો પ્યુન પણ તમને છોકરાનું બિહેવિયર કે, શિક્ષક પણ તમને કે, પ્રિન્સિપલ પણ તમને કે. બધા જ લોકો છે કે જે સ્કૂલમાં છોકરાઓના બિહેવિયરને નોટિસ કરતા હોય છે. અને પીટીએમનું મહત્વ એટલા માટે છે કે પેરેન્ટ્સ જ્યારે ટીચર જોડે જાય ત્યારે બધી વસ્તુની ચર્ચા કરે. જ્યારે પેરેન્ટ્સ જાય ને ત્યારે ખાલી ટીચર નથી મળતા, એટલે ગેટ કીપરને મળે છે. તો ગેટ કીપર ઘણી વખત કે બેન કે ભાઈ તમારો છોકરો બહુ ડાયો છે, રોજે સવારે આવે ને તો મને જય શ્રી કૃષ્ણ કહીને જાય છે કે મને હેલો અંકલ કે બાય કહીને જાય છે. તો નાની નાની વસ્તુઓ છે, આપણને ખબર પડે કે છોકરું શું સારું કરે છે, શું ખરાબ કરી રહ્યું છે. આ બધી વસ્તુ આવે છે પહેલા સ્કૂલિંગમાંથી. હવે વાત કરી કે જ્યારે છોકરાને ચૂઝ કરવાનું આવે ત્યારે ઘણા બધા ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અવેલેબલ છે કે જે કેરિયર કાઉન્સેલિંગ કરવાના લોકો જે છે યુઝ કરતા હોય છે અને એનાથી ઘણા સારા રિઝલ્ટ પણ મળતા હોય છે. એના એવું નથી કે ભાઈ એ રિઝલ્ટ જ સાચા છે, પણ હા તમને દિશા બતાવવામાં તો ઘણા સારા કામ કરે જ છે. અને હું એવું માનું છું કે ભાઈ વાત વીતી ગયા પછી કેરિયર કાઉન્સેલર જોડે જવું એટલે કહેવાય ને કે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર. એટલે પછી તમે ટ્રેન ચૂકી ગયા અને પછી પાછળ હેરાન થયા અને પછી તમે ડિપ્રેશનમાં આવ્યા અને પછી તમે કાઉન્સેલર જોડે જાઓ, એના કરતાં પહેલાં તમે કાઉન્સેલર જોડે જાઓ તો તમારા માટે ઘણી સારી બાબત છે. અને હવે તો દરેકે દરેક કોલેજીસ જે છે, ઇવન તો અમે પણ દરેક કોલેજીસ જે છે એ કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર કરતી હોય છે. ઘણી બધી સંસ્થાઓ છે, રોટરી છે, લાયન્સ છે, અલગ અલગ સંસ્થાઓ જે છે એ પણ કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર રાખતી હોય છે. તો પેરેન્ટ્સ એક્ટિવલી પાર્ટ લેતા હોય છે. હમણાં જ અમદાવાદની અંદર TV9 નો હતો, દિવ્ય ભાસ્કરનો અલગ અલગ એક્સપો પણ એની અંદર થયા હતા અને ઘણી બધી સંસ્થાઓ પણ એક્સપો કરતી હોય છે. તો તમે જો કે એક્સપોમાં પણ પેરેન્ટ્સ જાય છે. શા માટે જઈ રહ્યા છે કે ત્યાંથી કંઈ માહિતી મળે. તો અમે તો પેરેન્ટ્સને કહીએ છીએ કે ભાઈ આજે ડિજિટલ યુગ છે, મોબાઈલમાં બધી માહિતી મળે છે, તેમ છતાં તમે લોકોને મળી અને વાતચીત કરો, પૂછો શું ચાલી રહ્યું છે, શું કરવા જેવું છે, શું ના કરવું જોઈએ, માર્કેટર ટ્રેન્ડ શું છે, આવનારા સમયમાં શું થશે શું નહીં થાય, અને છોકરાને બેસાડો. ઘણી વખત તમે કેરિયર કાઉન્સેલિંગ કરતા હોઈએ ને તો છોકરું ઘરે મોબાઈલ રમતું હોય અને મમ્મી પપ્પા મળવા માટે આવ્યા. એટલે અમે પૂછીએ કે છોકરું, તો કે છોકરું સાહેબ ઘરે છે. તો તમારે થોડું ભણવાનું છે ભાઈ, ભણવાનું છોકરાને છે, તમે એને લઈને આવો, એ જોડે હશે તો અમે જો કંઈ વાતચીત કરી શકીશું, તો અમે એને પારખી શકીશું, એને કંઈ કહી શકીશું. તમે તો છોકરા વિશે કહેવાના જ છો. એટલે જરૂરી છે આજના સમયની અંદર કે ધોરણ 10 અને 12ની પરીક્ષા પત્યા પછી પ્રોફેશનલ કેરિયર કાઉન્સેલર જોડે પણ તમે જઈ શકો છો અને કોલેજ યુનિવર્સિટીની અંદર પણ કેરિયર કાઉન્સેલર છે, સ્કૂલોમાં પણ રાખતા હોય છે. તો તમે એમનો સંપર્ક કરો, વિદ્યાર્થીને જોડે બેસાડો, એ એની અલગ અલગ રીતે ટેસ્ટિંગ કરશે અને એનો શેમાં રુચિ છે, એ શેમાં સારું કરી શકે છે એના વિશે આપણને હિન્ટ્સ આપશે. અને ત્યારબાદ આપણે હિન્ટનું એ ઇનપુટ લઈ અને પછી આપણે નક્કી કરી શકીએ કે વિદ્યાર્થીને આપણે આગળ શેમાં મૂકવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. હવે જે હું પૂછવા જઈ રહ્યો છું, ત્રણેયને એક જ સવાલ મારે પૂછવો છે અને મને લાગે છે કે ઓડિયન્સ તમે જે કંઈ ફીલ કરતા હોય કહેશો, કારણ કે આ બહુ જરૂરી છે. મીનાબેન, તમારાથી શરૂઆત કરું તો 12મા પછી એક 2 વર્ષ છે, એક કોલેજ પછી એટલે ગ્રેજ્યુએટ પૂરું થયા પછી અને એક 12મા પછી ફોરેન મોકલવા માંગતા હોય છે. હવે કાં એ લોકો શ્યોર નથી કે મોકલવા કે નહીં, ક્યાં મોકલવા એની પર ક્યારેક શ્યોરિટી નથી હોતી. અને ત્રીજું કન્ફ્યુઝન એ પણ હોય છે કે ગ્રેજ્યુએટ પછી કરવું કે અત્યારે કરવું. એ લોકો માટે તમારું શું માનવું છે? બહુ સરસ સવાલ કર્યો જીગરભાઈ, આ બહુ જરૂરી સવાલ છે અને એનો જવાબ મને આપવો ગમશે. કે પહેલી વસ્તુ એ છે કે 12th પછી તમે કરિયર ચૂઝ કરી રહ્યા છો, પછી એ ક્યાં તમારે આગળ ફર્ધર જવું છે, આઉટ ઓફ કન્ટ્રી જવું છે એવું નક્કી કરો છો. તો હવે આ જ્યારે નિર્ણય તમે લઈ રહ્યા હો ત્યારે તમારે શું ધ્યાન રાખવું જોઈએ? તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી, બાળકનું ઘરથી દૂર રહેવાનું, તો એની સાથે તમે અત્યાર સુધીના જે વર્ષો રહ્યા છો
એમાં કેટલી તમારી ટ્રાન્સપરન્સી, કેટલી તમારી કમ્યુનિકેશન, એ બધું કેટલા લેવલનું છે એ પહેલાં ચેક કરો. જો બાળક ઇન્ટ્રોવર્ડ હોય અને એ તમને કોઈ વસ્તુ શેર ના કરતું હોય તો જોખમ છે એ આઉટ ઓફ કન્ટ્રી જઈ રહ્યું છે, તો ત્યાંનું એન્વાયરમેન્ટ માત્ર ને માત્ર એજ્યુકેશન, યુનિવર્સિટી અને આપણે ફાઇનાન્સ આટલું સેટઅપ કરી લીધું એટલું પૂરતું નથી. રાજસ્થાન કોટામાં ઘણા બધા દુઃખદ ઘટનાઓ ઘટી છે. અત્યારે એ ચર્ચા આપણે ડિટેલમાં નથી જતા, પણ આવું થાય છે. અને જ્યારે બાળક તમારું દીકરો કે દીકરી આઉટ ઓફ કન્ટ્રી જાય છે ત્યારે તમારો શ્વાસ ઊંચો થઈ જાય છે. તમારું બાળક જે વાત ન કરે, ફોન ન આવે, એણે શું જમ્યો શું નહીં જમ્યો, શરૂઆતનો સમય બહુ મહત્વનો હોય છે. પછી એ એની રીતે સેટઅપ થઈ જાય પછી તમે શ્વાસ લઈ શકો શાંતિના. પણ તમારે આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈ અને પછી નિર્ણય લેવો જોઈએ કે તમારે તમારા બાળકને બહાર મોકલવું કે ના મોકલવું. ખાલી માત્ર તમારી પાસે ફાઇનાન્શિયલી તમે સ્ટ્રોંગ છો અને તમે મોકલી શકો છો એ જ બેઝ ઉપર ના મોકલવું જોઈએ. આ મારું સ્ટ્રોંગલી માનવું છે. કારણ કે ઘણા કેસીસમાં એવું થાય છે કે બાળકો ત્યાંનું વાતાવરણ એક્સેપ્ટ નથી કરી શકતા. જે પરફોર્મન્સ એણે ઇન્ડિયામાં આપ્યું, તમારી સાથે રહીને સ્કૂલ શાળામાં આપ્યું, એ વસ્તુ એ બહાર નથી આપી શકતું. કારણ કે એને એ આખું એન્વાયરમેન્ટ જે છે, એને જે હોમલી ફિલિંગ્સની સાથેની જે આદત પડી ગઈ છે એ વસ્તુ એને ત્યાં નહીં મળે. એને ત્યાં બધું જાતે કરવું પડશે. ત્યાં કોઈ એની કેર કરવાનું નથી. આ બધી વસ્તુઓ બહુ ઇફેક્ટ કરતી હોય છે. એટલે ત્યાં એને ત્યાં સર્વાઈવ કરવું એ બહુ જ ટફ થઈ જતું હોય છે. એટલે પેરેન્ટ્સે આ મહત્વના નિર્ણયમાં આટલા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈને લેવો જોઈએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી મીરાબેન આપે. આ જ ચર્ચા આપણે આગળ શૈલેષભાઈ, ખાસ કરીને માફ કરશો, ઈશાનભાઈ અને શૈલાબેન જોડે પણ આપણે આ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા રોકાય. બ્રેક બાદ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. પરિણામને બનાવો પગદંડી, આની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. સમય ઓછો છે. આ ટાઇટલ એટલા માટે જરૂરી છે, એટલા એ લોકો માટે નથી જે લોકોને 90, 85, 95% આવ્યા, પણ એ લોકોના પરિણામની હું વાત કરું છું જે લોકોને 35% આવ્યા છે અથવા નથી આવ્યા. એ પરિણામમાંથી પણ લોકો ઘણું બધું કરી શકે એમ છે. એ વિશ્વાસ અપાવવાની ફરજ આપણી સૌની છે અને એના જ માટે આપણે ચર્ચા કરી રહ્યા છે. આગળ વધીએ ચર્ચામાં. શૈલાબેન, જે મેં પૂછ્યું એ જ હું તમને રિપીટ કરીને કહેવા માંગીશ કે ફોરેનને લઈને અસમંજસતા, કારણ કે એક એવો પણ સમય છે કે વૈશ્વિક ધોરણે એક પેનિક એટમોસ્ફિયર ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ વોરની, હવે તો ઇન્ડિયા પાકિસ્તાન પણ એમાં આવી ગયું છે. દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે. 2022માં જોયું, હોંશે જે લોકો યુક્રેન ગયા હતા ભણવા માટે, ડૉક્ટર થવા માટે, એ લોકોને કેટલી દોડધામ થઈ, કેવી રીતે પાછા આવ્યા છે, શું ભોગવ્યું છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ હવે એડ ઓન થઈ ગયા છે ચિંતા કરવા માટેના, ચિંતન કરતા. તો તમે એ વિદ્યાર્થીઓ અથવા એ વાલીઓને શું કહેવા માંગશો જે લોકો નિર્ણય પર નથી આવી શકતા? શેના આધારે લેવો જોઈએ પહેલા તો નિર્ણય? આપણે જેવી રીતે આપણે કોરોના એટલે કે ડ્યુરિંગ પેન્ડેમિક પણ જોયું હતું કે અમારા ઘણા સ્ટુડન્ટ્સ હતા, એ લોકો ચાઇના ભણવા ગયા હતા, MBBSની ડિગ્રી, ફિલિપિન્સ ગયા હતા. તો સડનલી એ લોકોનું સ્ટડી તો એકલું નથી બગડ્યું 1-2 વર્ષ, એ લોકોની ફીઝ એટલે ફાઇનાન્શિયલી પણ એ લોકોને, આખા ફેમિલીને એ લોકોને બહુ મોટો ડેમેજ થયો છે. ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ વસ્તુ કેવી છે, ફોરેન જવું ના જવું એ આખું ફેમિલી, બાળકની પોતાની કેપેસિટી, એનું એડોપ્ટેશન કેવું કરી શકે છે, એ કેટલું સોશિયલ છે. મતલબ મેની ફેક્ટર્સ આર ઇન્વોલ્વડ. ખાલી માત્ર એનો ઇન્ટરેસ્ટ પણ અગત્યનો નથી, પણ જો એ વિદ્યાર્થી એ પોતે ઘણો સોશિયલ હશે અથવા તો ઇઝીલી નવા એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થઈ શકતો હશે અને જો કરિયર ઓપોર્ચ્યુનિટી સારી હોય, પ્લસ જેમ આ મેડમે વાત કરી કે જો ફાઇનાન્શિયલી પણ એ લોકો સક્ષમ હશે તો એવી રીતે પ્રોપર યુનિવર્સિટી, પ્રોપર કોર્સનું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ ખાલી માત્ર પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવી કે આનો કોન્ટેક્ટ કરો ને તમને આપણી વિઝા અવેલેબલ થઈ જશે, તો ઘણી બધી વસ્તુ જેમ કે યુએસએની અંદર પણ અત્યારે H1 વિઝા વિદ્યાર્થીઓને મળવા પણ ઘણા મુશ્કેલ છે. તો બહુ જ બધા ફેક્ટર્સનો પ્રોપર સ્ટડી કરીને જ એ ડિસિઝન લેવું જોઈએ. બીજી વસ્તુ, એના ઘણા બધા કારણો છે કે વિદ્યાર્થીઓ ફોરેન પણ કેમ જવા માંગે છે. તો એમાં નો ડાઉટ આપણું ભારત ડેવલપિંગ કન્ટ્રી છે, ઘણા બધા એરિયાઝ છે, પણ છતાં પણ અમુક વસ્તુ એવી હજી પણ વિદ્યાર્થીઓને નડે છે. એ લોકો ઓપનલી બોલતા પણ હોય, ના બી બોલતા હોય, પણ એના લીધે પણ એ લોકો ફોરેન જવા માટે ઈચ્છે છે. વન ઓફ ધી રીઝન આપણે રિઝર્વેશન કહીએ અથવા તો ફાઇનાન્શિયલી અહીંયા એમ વિચારે કે મેડિકલમાં 40-50 લાખ ખર્ચે, જો એને એડમિશન મળતું જ ના હોય તો 50 લાખ ખર્ચીને પણ એ વિદ્યાર્થી એ કમાશે કેટલું? 1 લાખ. જ્યારે એટલા જ 50 લાખ એ જો ફોરેનમાં ઇન્વેસ્ટ કરશે તો ત્યાં ગાડી એ વધારે સારી રીતે અને એકલું માત્ર અર્નિંગ પર્પઝથી નહીં પણ લાઇફસ્ટાઇલ જે છે પોલ્યુશન ફ્રી, કે
બધી રીતે ફૂડ ક્વોલિટી જોઈએ. આપણામાં અત્યારે દેશની અંદર દરેક વસ્તુમાં જે મિલાવટ વધી રહી છે, તો એ બધા મેની ફેક્ટર્સના લીધે પેરેન્ટ ડિસિઝન લેતા હોય છે કે અમારા બાળકનું ભવિષ્ય ત્યાં વધારે સુરક્ષિત છે. તો ઇન્ડિયાને આપણે મોર ઓપોર્ચ્યુનિટીવાળું બની જ રહ્યું છે, તો વધારે સ્પેશિયલી વુમનને, સ્ટુડન્ટને સેફટી આપતા જઈએ. એજ્યુકેશનની અંદર હોસ્ટેલમાં પણ રેગિંગનું પ્રમાણ છે, ધો એન્ટી રેગિંગ બધા લોઝ આવ્યા છે છતાં પણ. તો આવા બધા સેવરલ રીઝનના લીધે એ લોકો પેરેન્ટ્સ પણ ફોરેન જવાનો એક પ્રકારનો એક ટ્રેન્ડ હોય છે. ધીસ ઇઝ વન ઓફ ધી રીઝન. સેકન્ડ છે ક્રેઝ, અને અમુક પર્ટિક્યુલર સમાજની અંદર હોય છે કે ભાઈ છોકરો ફોરેન નહીં હોય તો છોકરી નહીં મળે, એટલે એવી મેન્ટાલિટીના લીધે પણ એ લોકો કન્ટિન્યુઅસલી અથવા તો શું કહેવાય એક ફ્લોમાં એક ઘર નહીં પણ આખી સોસાયટી ફોરેન મતલબ જતી હોય છે. બિલકુલ. ઈશાનભાઈ, તમારું શું કહ્યું છે? કારણ કે ઓપ્શનમાં તો ગુજરાત બહાર પણ ઘણા છે, પૂના છે, બેંગ્લોર છે, મહારાષ્ટ્ર છે, સાઉથમાં પણ છે ઘણા બધા ફોરેન કેમ, અને જે લોકો નથી વિચારતા એ લોકો બહુ ક્લિયર છે, એ લોકો માટેની વાત હતી, પણ વિચારીને અટકી ગયા છે અને ખોટો નિર્ણય ના લેવાય એના માટે તમે શું કહેશો? આજથી 15-20 વર્ષ પહેલા જ્યારે કેરિયર કાઉન્સેલિંગ થતું હતું ને, ત્યારે પ્રશ્ન એવો જોવાતો હતો કે તારે સરકારી નોકરી કરવી છે કે પ્રાઇવેટ નોકરી કરવી છે, અને એના આધારે કેરિયર ચૂઝ થતું હતું. આજે જ્યારે અમે કેરિયર કાઉન્સેલિંગ કરીએ છીએ ને, ત્યારે અપફ્રન્ટ અમે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને પૂછીએ છીએ કે તારે ભારતમાં રહેવું છે કે ભારતની બહાર જવું છે. આ 20 વર્ષમાં પ્રશ્ન આખો બદલાઈ ગયો છે. 20 વર્ષ પહેલા પ્રશ્ન એવો હતો, 10-15 વર્ષ પહેલા પણ, કે ભાઈ સરકારી નોકરી કરવી છે તો આવું કરાય, પ્રાઇવેટ નોકરી કરી છે તો આવું કરાય, બિઝનેસ કરો છો તો આવું કરાય. ત્યારે ફોરેનનું આટલું બધું ભાર નહોતું અપાતું. હવે અત્યારે વિદ્યાર્થીને અમે ઊંધું પૂછીએ છીએ કે ભાઈ તારે જો બહાર જ જવું છે તો અમે તને એવા કોર્સ સજેસ્ટ કરીએ કે જેમાં તારે બહાર જવાની સગવડતા વધારે સારી થઈ શકે, અને જો ઇન્ડિયામાં રહેવું છે તો અમે એવા કોર્સ સજેસ્ટ કરીએ કે જેમાં તું ભારતમાં સારું કરી શકે છે. બીજું કે ક્યાંક ને ક્યાંક અમે એવું પણ કાઉન્સિલિંગમાં જાણીએ છીએ કે પેરેન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક સોશિયલી કંટાળેલા દેખાય છે, અને એમને આ દેશમાં નથી રહેવું. આ બહુ અગત્યની વસ્તુ છે કે એ લોકો જે છે ને, હવે એમને ખબર છે કે 50 વર્ષે અમને વિઝા નથી પડવાના, કે 50 વર્ષે અમારે પીઆર થવાનો મેળ નથી પડવાનો, તો શું કરીએ? તો કે છોકરાને કહીએ કે બેટા તું આઈએલ્સ કર, તું પીટી કર, તું જીઆરઈ કર, તું સ્ટુડન્ટના વિઝા પર ત્યાં સેટ થઈ જા, અને તું ત્યાં ગ્રીન કાર્ડ પીઆર થઈ જાય, પછી અમને બોલે એટલે અમે અહીંયા કંટાળ્યા છીએ. એટલે પેરેન્ટ્સે અને સ્ટુડન્ટ્સે આ વસ્તુ જે છે પહેલા તો ક્લિયર કરી દેવું પડે કે શા માટે જવું છે, ભણવા જવું છે કે પછી સેટલ થવા જવું છે, વ્હાઇટ કોલર જોબ કરવી છે કે બ્લુ કોલર જોબ કરવી છે. આપણે ફોરેનના જે ચિત્રો જોઈએ છે, મોટી મોટી બિલ્ડિંગ ગ્લાસ ક્લેડિંગ વાળી, અને ત્યાં આગળ એ માત્ર સિક્કાની એક બાજુ છે, સિક્કાની બીજી બાજુ પણ છે, જેને વિદ્યાર્થી વાલી જાણવી જોઈએ, અને જે વિદ્યાર્થી ત્યાં ગયેલા છે એમના સ્ટ્રગલને પણ જાણવી જોઈએ. ખાલી ગ્લોસીફાઈ કરેલી ઇમેજને આપણે જોયેલી સોશિયલ મીડિયા પર કે કેવી સરસ બિલ્ડિંગ આગળ છે, પણ એ છોકરાએ બીજી કેટલા સ્ટ્રગલ કર્યા છે એ કોઈ નથી જોતું હોતું. અને હા, ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક વાત કરીએ પ્રમાણે ઇન્ડિયા આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સપનું જોઈ રહ્યા છીએ, ત્યારે દરેક વિદ્યાર્થી જે છે એવી આશા રાખે છે સરકાર તરફથી, શિક્ષણ તરફથી, એન્વાયરમેન્ટ એવું ઈચ્છે છે કે આપણને આપણા જ રાજ્યમાં, આપણે કહીએ છીએ ને કે એક ગામ છે કે તો જિલ્લો છે, એક હાઇપોથેટિક એક થોટ પ્રોસેસ છે જે ક્યારે થશે નહીં થાય, એટલે એના પર તો હવે આગળ વધવું, પણ જ્યારે નિર્ણય લેવાની વાત આવી છે તો લોકો પ્રેઝન્ટ સિનેરિયોને વધારે કન્સિડર કરશે. સમયનો અભાવ છે. ઈશાનભાઈ, મીનાબેન અને શેલાબેન, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. દર્શક મિત્રો, ચોક્કસથી એક વાત કહીશ, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ સાથે સાથે સમજવાની જરૂર છે કે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. એ કોઈ પણ ભોગે પહેલી વાત તો સ્વીકારી લેવી પડશે, અને તમારે તમારી અંદર એ બિલીફ પણ રાખવું પડશે કે પરિણામ નથી સારું આવ્યું તો તમે એક જ એવા નથી કે જેનું પરિણામ અત્યારે નથી આવ્યું, અને ભૂતકાળમાં પણ એવા અનેક લોકો હતા જેમનું પરિણામ નથી આવ્યું. એવા પણ ઘણા બધા સેલિબ્રિટીઝ છે, જેમ કે સચિન તેંડુલકર છે, કે જેનું પોતાનું પરિણામ બહારથી આગળ નથી વધ્યું, આમિર સલમાન ખાન છે, આવા ઘણા બધા લોકો છે. તો પરિણામ આ છેલ્લું નથી, અને આ પરિણામ નિર્ણયાત્મક નથી, એ સ્વીકારી લેવું ખૂબ જરૂરી છે. હા, એજ્યુકેશન જરૂરી છે, સારા ટકા લાવવા જરૂરી છે, પરંતુ સાથે સાથે ઘણી બધી વસ્તુ થઈ જતી હોય છે અને થઈ શકતી હોય છે. ઘણું સારું પરિણામ ન આવે એ પણ એક સારું પરિણામ હોઈ શકે છે ભવિષ્ય માટે, કારણ કે આ ચેસના જેવી ગેમ છે, 2 સ્ટેપ પાછળ જઈને તમે વધારે મોટું ડગલું ભરી શકશો, ત્યારે કોઈ પણ દિવસ તમારા ટકા પર આધારિત ન રહેશો, અને આજુબાજુમાં કોઈનું પણ પરિણામ કદાચ સારું ન આવ્યું હોય એને હિંમત આપી અને માર્ગદર્શન આપવું, અને એને અહેસાસ કરાવો કે તું વધારે સારું કરી શકે છે. એ જવાબદારી આપણા સૌ લોકોની છે. જો આ રીતે આગળ વધીશું તો આજનો વિદ્યાર્થી કોઈ પણ ભોગે પોતાનો રસ્તો કાઢી દેશે એટલો હોશિયાર તો હોય છે, પરંતુ ખાસ કરીને સામાજિક પ્રેશર જે પ્રકારનું બન્યું છે એને જોતા મા બાપ પણ એક પ્રેશરમાં હોય છે, અને એ પોતાના બાળકોને પણ મૂકે છે. આશા રાખીએ તમામ વસ્તુ આના આજના જેટલા પણ એક્સપર્ટ આપણને જે વાત કીધી એને ગળે ઉતારીને હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓ માટે આપણે આગળ વધીએ. એ ચર્ચા સાથે જ અત્યારે ચર્ચા સળચોકને હું સમાપ્ત કરીશ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની તમામ ખબર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.